નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં મોટા ભાગની પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી. હવે આપણે ચેપ્ટરના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે ઓક્સિડેશન, રિડક્શન બંને પ્રક્રિયાઓ ભેગી થાય તો રેડોક્સ પ્રક્રિયા, અને છેલ્લે ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ બે ટોપિક ખોરાપણું અને ક્ષારણ, આના વિશેની ચર્ચાઓ કરવાના છીએ. આગળના લેક્ચર ન જોયા હોય તો ક્રમશઃ જોજો, જેથી કરી અને વધારે ચેપ્ટરમાં ખ્યાલ આવે. તો આજે આપણે શું જોવું છે, તો ચોપડીની અંદર ટોપિક 1.2.5 જેમાં આપણને આપવામાં આવ્યું છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. ઓક્સિડેશન અને રિડક્શન એટલે બંને પ્રક્રિયાઓ આપણે અલગ અલગ દર્શાવવાની છે. જો અહીંયા અનેની જગ્યાએ ડેશ હોય, ઓક્સિડેશન રિડક્શન ડેશ હોય, તો એનો મતલબ એવો થાય કે રેડોક્સ પ્રક્રિયા સમજાવવાની છે. અહીં આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ અલગ અલગ સમજાવવાની છે. તો સૌથી પહેલા તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? નામ પરથી જ છે ઓક્સિડેશન, એનો મતલબ એવો થાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, ઓક્સિજન ઉમેરાતો હોય, અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થતો હોય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, બેમાંથી એક ક્રિયા થતી હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? સૌથી પહેલું એમની વ્યાખ્યા લખવાની. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજણ પડી? ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. એમના ઉદાહરણ જો આપણે લખવા હોય તો શું લખી શકાય? તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપણે સમજતા આવ્યા છીએ અત્યાર સુધી, MgO બને. કોપરનું જો ઓક્સિજનની હાજરીમાં દહન થાય, ગરમ કરવામાં આવે, તો કોપર ઓક્સાઇડ બને. અને સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયામાં કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ આપણે સમજેલા છે, CO2 બને. આની અંદર તમે ચેક કરો તો Mg પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરાયો એટલે MgO બન્યું, ઓક્સિડેશન પ્રક્રિયા. કોપરમાં ઓક્સિજન ઉમેરાયો, CuO બન્યો, તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યો, ઓક્સિજનનો ઉમેરો થયો, એટલે કઈ રાસાયણિક પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન પ્રક્રિયા. કાર્બનની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ તો CO2 મળ્યું. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાયો એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું, એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છીએ. આ તમામ પ્રક્રિયાનું સંતુલન હવે કરી દઈએ. ઓક્સિજન 2 છે તો 2, મેગ્નેશિયમ 2. અહીં ઓક્સિજન 1, અહીંયા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણીશું તો કોપર 2 થશે. C+O2 CO2 સંતુલનમાં જ છે. અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે? તો Mg, Cu અને C. પહેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ, બીજીમાં કોપર અને ત્રીજીમાં કાર્બનનું ઓક્સિડેશન થાય છે. અહીંયા લખવાનો છે આ મુદ્દો કે અહીં ઉપરોક્ત પ્રક્રિયામાં મેગ્નેશિયમ, કોપર અને કાર્બનનું ઓક્સિડેશન થઈને અનુક્રમે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થઈ અને MgO,
Cu નું ઓક્સિડેશન થઈ અને કોપર ઓક્સાઇડ CuO, કાર્બન નું ઓક્સિડેશન થઈ અને CO2 બને છે. અહીંયા નીચે નામ આપણે લખવાના: મેગ્નેશિયમ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સિજન, કોપર ઓક્સાઇડ, કાર્બન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. આ નામ લખવાનું ભૂલવું નહીં. હવે જોવી છે બીજી પ્રક્રિયા, જે છે રિડક્શન પ્રક્રિયા. તો આની અંદર શું થાય? તો આની અંદર ભાઈ આનું એકદમ ઉલટું, ઓક્સિજનનો ઉમેરો થાય ઓક્સિડેશનમાં, તો રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય. ઓક્સિડેશનમાં હાઇડ્રોજન દૂર થાય, તો રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય. આ બે માંથી એક થાય એટલે અહીંયા અથવાનું મહત્વ છે હો, અને ન લખાય. બે ક્રિયા એક સાથે નથી થતી, બે માંથી એક થાય તો પણ એને ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય, આ બે માંથી એક થાય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ: અહીંયા જે નિપજ મળી છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એની હાઇડ્રોજન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો Mg પ્લસ H2O આવું બનશે. સાથે સાથે બીજી નિપજ હતી કોપર ઓક્સાઇડ, એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો કોપર બને અને સાથે સાથે પાણીનો અણુ જે છે એ મળે. આ પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયા સમીકરણ ઓલરેડી સંતુલનમાં છે. તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે, ઓક્સિજન દૂર થાય છે અને કોપર બને છે. મતલબ કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે, કોપરનું નહીં. ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયકોનું જ થાય, નિપજમાં જવાનું નથી. આપણે એવું પૂછે કે અહીં રિડક્શન કોનું થાય છે તો કોપર ઓક્સાઇડનું. રિડક્શન થઈ અને શું બને છે તો કોપર બને છે. રિડક્શન થઈને બને છે શું? કોપર. કોનું રિડક્શન થાય છે? કોપર ઓક્સાઇડનું. મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન થઈ અને મેગ્નેશિયમ બને છે. નામ અહીંયા લખવાના જ તમારે: મેગ્નેશિયમ ઓક્સાઇડ, હાઇડ્રોજન, મેગ્નેશિયમ ને પાણી, કોપર, હાઇડ્રોજન, કોપર ઓક્સાઇડ. ઉપરોક્ત પ્રક્રિયામાં કોનું? મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ, MgO અને CuO નું રિડક્શન થઈને અનુક્રમે Mg અને Cu બને છે. તો આ રીતે રિડક્શન થઈ અને મેગ્નેશિયમ અને કોપર આ બને છે. તો ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. અહીં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. બંનેના પ્રક્રિયા સમીકરણો યાદ રાખવાના. હકીકતમાં જે આ સમીકરણો લખ્યા છે એમાં તમે ચેક કરો તો આ H2 છે ને એમાં ઓક્સિજન ઉમેરાય છે, એટલે અહીં ઓક્સિડેશન પણ સાથે થાય છે. એટલે હકીકત આમ જોવા જઈએ તો આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ પણ કહી શકાય. રિડક્શન છે, ઓક્સિડેશન પણ છે ને રેડોક્સ પ્રક્રિયા પણ અહીંયા જોવા મળે છે. કેમ કે બંને પણ જોવા મળતું હોય તો એને કઈ પ્રક્રિયા કહીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા. ત્યાર પછી બીજો સવાલ છે ઓક્સિડેશન અને રિડક્શન.
આ છૂટી છૂટી પ્રક્રિયા નથી કહેવાની, ઓક્સિડેશન રિડક્શન. જ્યારે આ રીતે લખ્યું હોય, વચ્ચે અને શબ્દ નથી, ત્યારે ઓક્સિડેશન રિડક્શન ઇટ મીન્સ કે રેડોક્સ પ્રક્રિયા તમારે સમજાવવાની છે. આનો મીનિંગ શું થાય? રેડોક્સ પ્રક્રિયા. અહીંયા લખ્યું પણ છે, અન્ય રીતે પણ સવાલ પૂછાય, રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. જે પૂછે તે પહેલા લખવાની વ્યાખ્યા. પહેલા હું લખશું વ્યાખ્યા. રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન તેમજ રિડક્શન બંને જોવા મળે, બંને પ્રક્રિયાઓ થતી હોય અથવા જોવા મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. કોને રેડોક્સ પ્રક્રિયા કહેવાય સમજણ પડી? હવે એના ઉદાહરણ આપણે લખવાના છે. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ MgO plus H2 it gives Mg plus H2O. અહીં ચેક કરો તો MgO માંથી Mg બને છે, ઓક્સિજન દૂર થાય છે, માટે એ રિડક્શન પ્રક્રિયા છે. સાથે સાથે હાઇડ્રોજન માંથી H2O બને છે, એટલે કે ઓક્સિજનનો ઉમેરો થાય છે. તેથી આ પ્રક્રિયા જે છે, ઓક્સિજનનો ઉમેરો થાય તો એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહી શકીએ ભાઈ? ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. ઓક્સિડેશન પ્રક્રિયા. હજી એક ઉદાહરણ લખીએ. બરાબર, રિડક્શન પ્રક્રિયામાં લખ્યું હતું એ જ ઉદાહરણ યાદ કરવાનું છે. આ પહેલું ઉદાહરણ થઈ ગયું. બીજું ઉદાહરણ કોપર ઓક્સાઇડ વત્તા H2 it gives Cu plus H2O. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર શું જોવા મળે છે તમને? તો કોપર ઓક્સાઇડ માંથી કોપર બને છે, એટલે કે ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને હાઇડ્રોજન માંથી H2O બને છે, એટલે કે ઓક્સિજનનો ઉમેરો થાય છે. અને ઓક્સિજનનો ઉમેરો થાય એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન રિડક્શન બેય થતું હોય તો આને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉપરની પ્રક્રિયાઓમાં MgO અને CuO નું રિડક્શન થાય છે, જ્યારે H2 નું ઓક્સિડેશન થાય છે.
અને CuO અને MgO નું રિડક્શન થઈ અને શું બને છે તો કે CO અને Mg બને છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ આના આધારે પ્રશ્ન પૂછાય છે. ચલો, કોનું ઓક્સિડેશન થયું તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. કોના કારણે થયું, કોણે કર્યું ઓક્સિડેશન? MgO એ. તો આને આપણે ઓક્સિડેશન કરતા કહીએ છીએ. આને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. રિડક્શન કોનું થયું? MgO નું. કોના કારણે થયું? હાઇડ્રોજનના કારણે. તો હાઇડ્રોજનને રિડક્શન કરતા કહેવાય. એનો મતલબ એવો થયો કે જેનું પોતાનું રિડક્શન થાય છે એ ઓક્સિડેશન કરતા છે, અને જેનું પોતાનું ઓક્સિડેશન થાય છે એ બીજાનું રિડક્શન કરે છે, એટલે રિડક્શન કરતા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થાય છે તેને રિડક્શન કરતા તથા જેનું રિડક્શન થાય છે તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયા જોજો. આની અંદર ઓક્સિડેશન કરતા કોણ છે? ઓક્સિડેશન કરતા પૂછું છું. ઓક્સિડેશન કોનું થાય છે? નહીં, ઓક્સિડેશન કરતા કોણ છે? તો ઓક્સિડેશન કરતા પૂછે ને એટલે તમારે ગોતવાનું રિડક્શન કોનું થાય છે. તો રિડક્શન કોનું થાય છે? કોપર ઓક્સાઇડનું. તો આને ઓક્સિડેશન કરતા કહેવાય. તમને આ પ્રક્રિયામાં એવું પૂછે રિડક્શન કરતા કોણ છે? તો રિડક્શન કરતા આવું પૂછે એટલે કોનું ઓક્સિડેશન થાય છે એ શોધી કાઢવાનું. તો ઓક્સિડેશન કોનું થાય છે? હાઇડ્રોજન. સમજણ પડે છે? જેનું પોતાનું ઓક્સિડેશન થાય છે એ બીજાનું રિડક્શન કરે એટલે એને રિડક્શન કરતા કહેવાય. જેનું પોતાનું રિડક્શન થાય છે એ બીજાનું ઓક્સિડેશન કરે એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. આ જે વસ્તુ છે, આ ટર્મ્સ છે, એ કન્ફ્યુઝ કરતી વસ્તુ છે, એટલે ખાસ આની ઉપર ધ્યાન આપજો. ઊંધું જ વિચારવાનું. કરતા પૂછાય એટલે ઓક્સિડેશન કરતા કોણ છે? તો કે રિડક્શન કોનું થયું હતું. રિડક્શન કરતા કોણ છે? તો ઓક્સિડેશન કોનું થાય છે એ શોધી કાઢો. સમજણ પડે છે? તો આ રીતે તમે આરામથી નક્કી કરી શકો કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે. આ પ્રકારના જ પ્રશ્નો આમાંથી આપણને પૂછાતા હોય છે. રેડી? કોઈ પણ સમીકરણ આપ્યું હોય તમને ખબર પડી જાય ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજનનો ઉમેરો તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર તો રિડક્શન. સમજાઈ ગયો છે? આઈ હોપ. ફરી એક પ્રયોગ આવ્યો આપણી સમક્ષ. કોપરનું ઓક્સિડેશન પ્રયોગ દ્વારા સમજાવો. હજી હમણાં જ આપણે કોપરનું ઓક્સિડેશન સમજ્યા. કોપર વત્તા ઓક્સિજન તો CuO બને છે. બસ આ આપણે સમજાવવાનું છે. કોપર કેવા રંગનો હોય તો કે ચમકતા કથ્થઈ રંગનો હોય. ધાતુ છે એટલે ચમકદાર તો હોય જ, તે કથ્થઈ રંગનું હોય. અને જ્યારે એમનું ઓક્સિડેશન થઈ અને કોપર ઓક્સાઇડ બને છે તો એ કેવા રંગનો પદાર્થ છે? કાળા રંગનો પદાર્થ છે. કેવા રંગનો પદાર્થ છે? કાળા રંગ. તો આને આપણે પ્રયોગ દ્વારા સમજાવવાનું છે, અને સિમ્પલ પ્રયોગ છે. પ્રયોગ માટે સૌથી પહેલા શું લખવાનું તમને કીધેલું છે? હેતુ. હેતુ શું બનશે? કોપરનું ઓક્સિડેશન સમજવું. કોપરનું ઓક્સિડેશન સમજવું. કોપરનું ઓક્સિડેશન સમજવાનું છે. સાધનો અને પદાર્થો. થોડીક વાર નહીં લખવાનું સાધનો પદાર્થો. શું કરી નાખવાનું? પહેલા આકૃતિ દોર નાખવાની, પછી સાધનો પદાર્થો વિચારીએ. તો કે કોપરનું ઓક્સિડેશન કરવું છે તો કોપરની જરૂર પડશે એક ચાઇના ડીશ લેવાની. શું લેવાનું છે? ચાઇના ડીશ લેવાની છે.
એની અંદર કોપરનો ભૂકો ભરી દેવાનો છે અને આ ચાઇના ડીશને એક ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર મૂકી દેવાનું છે. એની ઉપર મૂકી દેવાનું છે કે ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર મૂકી દેવાનું છે. આ તારની જાળી છે, ત્રિપાઈ સ્ટેન્ડ થઈ ગયું, એક પાછળ પાયો હોય. હવે આને આપણે બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાનું છે. શાના ઉપર ગરમ કરવાનું છે? બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાનું છે. તો બર્નરની જ્યોત ઉપર જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે કોપર ઓક્સાઇડ રહ્યું એનું દહન થશે, કોપરનું દહન થશે અને કોપર ઓક્સાઇડ બનશે. નામ નિદર્શન, આને ચાઇના ડીશ કહેવામાં આવે. ચાઇના ડીશ, ત્રિપાઈ સ્ટેન્ડ, ત્રિપાઈ સ્ટેન્ડ, તારની જાળી, તારની જાળી, અને બર્નર કહીશું. અંદર જે ભર્યું છે એ છે કોપરનો ભૂકો. કોપરનો ભૂકો. તો આટલી વસ્તુની જરૂર પડે, લખી નાખીએ સાધનો પદાર્થોમાં. ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ સ્ટેન્ડ, બર્નર. બર્નર પછી જરૂર આ ચાર વસ્તુ થઈ ગઈ. કોપરનો ભૂકો એ પદાર્થ તરીકે જરૂરી છે, તો લખી દઈએ કોપરનો ભૂકો. આ બધી વસ્તુ આવી ગઈ. હવે પછીનું સ્ટેપ શું છે? તો હવે પછીનું સ્ટેપ છે ભાઈ પદ્ધતિ લખવાની છે. શું લખવાનું છે? પદ્ધતિ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાઇના ડીશમાં કોપરનો ભૂકો લઈ, કોપરનો ભૂકો લઈ તેને ત્રિપાઈ સ્ટેન્ડ પર ગોઠવો. હવે બર્નર વડે કોપરના ભૂકાને ગરમ કરો, એટલે કે દહન કરવાનું છે ને થોડા સમય પછી તેનું અવલોકન કરો. હું લખવાનું અવલોકન. શું લખવાનું? અવલોકન. થોડા સમય પછી, થોડા સમય પછી જોતા કોપરનો ભૂકો જે કથ્થઈ રંગનો હતો તે કાળા રંગના પદાર્થમાં રૂપાંતરિત થાય છે. કેવા રંગના પદાર્થમાં રૂપાંતરિત થાય છે? કાળા રંગના પદાર્થમાં. નિર્ણય. આ જરૂર છે નહીં ભાઈ, સમીકરણ લખો એટલે ચાલે. કોપરનું ઓક્સિડેશન થઈ કોપર ઓક્સાઇડ
બને છે. અને છેલ્લે પ્રક્રિયા સમીકરણ લખવાનું, ઈ પાછું નથી ભૂલી જવાનું. પ્રક્રિયા સમીકરણ કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કોપર ઓક્સાઇડ બને છે. નામ લખી દઈએ, કોપર ઓક્સિજન અને કોપર ઓક્સાઇડ. પ્રયોગ, કોઈ પણ પ્રયોગ પૂછાય તમારે સ્ટેપ યાદ રાખવા. હેતુ, સાધન પદાર્થ, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને પ્રક્રિયા સમીકરણ. પહેલા ચેપ્ટરમાં 7 સ્ટેપ આવે. નિર્ણય દરેક પ્રયોગમાં લખવો જ આવું નથી. તમને એમ લાગે કે આમાં નિર્ણય બનાવી શકાય એવું છે તો લખો, અન્યથા અવલોકન અને નિર્ણય બંનેને મિક્સ કરી દો. ચાલો, હવે પછીનો સવાલ છે અવક્ષેપણ પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયાને મળતો આવતો પ્રશ્ન છે મિત્રો, અવક્ષેપણ પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા આધારિત આપણે યાદ કરીએ કે કેના અવક્ષેપ આપણને મળતા હતા. તો સૌથી પ્રથમ હતું BaSO4 ના અવક્ષેપ, AgCl ના અવક્ષેપ અને PbI2 ના અવક્ષેપ. આ બંને સફેદ રંગના હોય અને આ પીળા રંગના અવક્ષેપ છે. આટલી આપણને બેઝિક માહિતી છે દ્વિવિસ્થાપનના આધારે. હવે આના ઉપરથી આપણે અવક્ષેપણ પ્રક્રિયા પહેલા વ્યાખ્યા લખી દઈએ. અવક્ષેપણ પ્રક્રિયાની વ્યાખ્યા, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અદ્રાવ્ય અવક્ષેપ પ્રાપ્ત થતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ, પહેલું BaSO4 બનાવવું છે તો BaCl2 અને Na2SO4 આપણે લીધું હતું. BaCl2 શા માટે એને BaCl2 કહેવાય ઓલરેડી સમજાવેલું છે. સોડિયમ સલ્ફેટ, આ બધું કઈ અવસ્થામાં હોય તો કે દ્રાવણની અવસ્થામાં હોય. બને છે શું? BaSO4 ના સફેદ અવક્ષેપ જે ઘન અવસ્થામાં હોય અને NaCl. સોડિયમ અને ક્લોરીન બે છે તો અહીંયા આપણે 2 લખવું પડશે. નામ લખી દેવાના. હવે જાતે લખવાના હો નામ. નામ હું લખતો નથી, નામ તમારે જાતે લખવાના છે ભાઈ. અહીં BaSO4 સફેદ રંગના અવક્ષેપ છે. સફેદ રંગના અવક્ષેપ છે. બીજું ઉદાહરણ હવે લખવું છે AgCl નું ઉદાહરણ. તો સિલ્વર નાઇટ્રેટ AgNO3 Cl એટલે NaCl પ્રક્રિયા થઈ AgCl મળશે અને સાથે સાથે AgCl NaNO3 મળશે. સંતુલનમાં છે સમીકરણ? હા. આ બધું જ દ્રાવણ સ્વરૂપે હશે. AgCl છે એ ઘન અવક્ષેપ છે. અહીંયા પણ તમારે નામ જાતે લખવાના છે. અહીં AgCl સફેદ રંગના અવક્ષેપ છે. હવે કોણ બાકી રહ્યું તો કે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ માટે શું કરીશું? કઈ નહીં, જે આ રીતે અહીંયા લખ્યું છે એ જ રીતે લખવાનું છે. લેડ એટલે PbNO3 ટ્વાઇસ, આયોડીન એટલે પોટેશિયમ આયોડાઇડ, PbI2 PbI2
વત્તા પીબી અને I2 KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. આ બધું જ એકવિયસ ફોર્મમાં હોય. આ અવક્ષેપ છે એ ઘન અવસ્થામાં હોય. હવે સંતુલન બાકી છે. અહીંયા 2 લખવું પડશે, પોટેશિયમ 2 થયા, તો અહીંયા 2, NO3 2, પીબી 1. ઓકે, તો અહીં PbI2 એ પીળા રંગના અવક્ષેપ છે. તો આ રીતે અવક્ષેપણ પ્રક્રિયા પૂર્ણ થાય છે, જેમાં આપણને સફેદ રંગના BaSO4 ના અવક્ષેપ, AgCl ના સફેદ રંગના અવક્ષેપ અને PbI2 લેડ આયોડાઇડ ના પીળા રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ સવાલ જોવો છે હવે ક્ષારણ. અને ક્ષારણની સાથે સાથે લોખંડનું કટાવું, આની પણ આપણને વ્યાખ્યા પૂછાય. બરાબર, લોખંડનું કટાવું શું છે? તો ક્ષારણ એટલે શું? તો કોઈ પણ ધાતુને તમે હવામાં ખુલ્લી રાખો, ધાતુને હવામાં ખુલ્લી રાખો તો હવામાંના ભેજ, એસિડ આ બધા સાથેની પ્રક્રિયાના કારણે ધાતુની સપાટી ઝાંખી પડે. અને આ ધાતુની સપાટી જે ઝાંખી પડે છે તેને આપણે ધાતુનું ક્ષારણ કહીએ છીએ. ધાતુનું શું કહીએ છીએ? ક્ષારણ કહીએ છીએ. અને આ ક્ષારણની ક્રિયા પર્ટિક્યુલર લોખંડની અંદર જોવા મળે તો એને લોખંડનું કટાવું કહેવાય. બધી ધાતુ માટે ધાતુનું ક્ષારણ, લોખંડ માટે એમણે પર્ટિક્યુલર એક ટર્મ વાપરી જેને કહેવામાં આવે છે લોખંડનું કટાવું. બાકી ક્ષારણ કયો કે લોખંડનું કટાવું કયો, બંને પ્રક્રિયા સમાન છે. બંને પ્રક્રિયા કેવી છે? સમાન છે. તો જોઈએ ક્ષારણ કોને કહેવાય. સૌથી પહેલા તો વ્યાખ્યા. ધાતુને હવાની હાજરીમાં ખુલ્લી રાખતા અથવા વાતાવરણમાં ખુલ્લી રાખતા, વાતાવરણમાંના ભેજ અને એસિડની સાથે ની પ્રક્રિયાથી ધાતુની સપાટી ઝાંખી પડવાની ક્રિયાને ધાતુનું ક્ષારણ કહે છે. ધાતુની સપાટી ઝાંખી પડે એને કહેવાય ધાતુનું ક્ષારણ, બીજું કાંઈ છે નહીં. હવે એના 1-2 ઉદાહરણ તમે લખી શકો. જેમ કે તાંબા અને પિત્તળના વાસણો હવામાં મૂકવાથી થોડા સમય બાદ તેના પર લીલા રંગના ડાઘ જોવા મળે છે. તેમજ ચાંદીનું ક્ષારણ થવાથી તેની સપાટી કાળી પડે છે. કેવી પડે છે? કાળી પડે છે. લોખંડને હવામાં મૂકી રાખતા તેની સપાટી પર લાલાશ પડતા કથ્થઈ રંગનું
આવરણ જોવા મળે છે, જેને કાટ કહે છે. શું કહેવાય છે એને? કાટ. લોખંડની સપાટી પર કાટ લાગવાની પ્રક્રિયાને લોખંડનું કટાવવું કહે છે. લોખંડની સપાટી ઉપર જે કાટ લાગે છે એને કહેવાય લોખંડનું કટાવું. હવે આ ક્ષારણ અટકાવવાના તો કંઈક ઉપાયો હશે ને? ક્ષારણ અટકાવવાના તો કંઈક ઉપાયો હશે ને? તો કે આ છે ને ક્ષારણ અટકાવવાના ઉપાયો. ધાતુ અધાતુ નામના ચેપ્ટરમાં ફરી આના ઉપાયો આવશે. અત્યારે આપણે ઓછા ઉપાયો જોવાના છીએ. પહેલું, ધાતુ પર રંગ લગાવી દો તો ધાતુનો સીધો હવા સાથેનો સંપર્ક તમે તોડો છો એટલે એની ઉપર કાટ લાગવાનો છે નહીં. આ ઉપરાંત ધાતુ પર તેના કરતા વધુ સક્રિય ધાતુનું આવરણ લગાવીને જે ધાતુ છે, ધારો કે લોખંડ છે, તો એની સપાટી ઉપર ઝીંકનું આવરણ લગાડવામાં આવે, જેને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે. અને ઝીંકનું આવરણ લગાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે. જો આનું ઉદાહરણ લખી દઈએ, દાખલા તરીકે લોખંડને કાટ લાગતો અટકાવવા તેની સપાટી પર ઝીંક ધાતુનું આવરણ લગાવવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝેશન કહે છે. ઝીંકનું આવરણ લગાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. ધ્યાન રાખજો, અહીંયા બે ઉપાયો લખ્યા છે. ત્રીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનોડીકરણ, આવા ઉપાયો પણ આપણે જોવાના છીએ. હવે ક્ષારણના કારણે થતા નુકસાનો કયા છે? ક્ષારણના કારણે નુકસાન કયું કયું જોવા મળે છે? નુકસાન કયા કયા નુકસાનો આપણને જોવા મળે છે? તો પહેલું તો એ છે કે ભાઈ યંત્રોના સ્પેર પાર્ટ્સમાં, જેને આપણે ભાગો કહી શકીએ, ક્ષારણ થવાથી તેને બદલવા પડે છે. શું કરવું પડે? તો કે બદલવા પડે. વહાણોમાં તો એવું હોય કે નીચેની સપાટી તો સતત પાણીના સંપર્કમાં હોય અને પાણીમાં ઓક્સિજન ને આ વાયુઓ ઓગળેલા હોય, તો આના કારણે વહાણોની જે નીચેના જે તળિયું છે એની ઉપર ક્ષારણ થાય, અને એક ક્ષારણ થવાથી વહાણોમાં તેના તળિયાને અવારનવાર બદલવા પડે. બરાબર?
અને મજબૂતાઈ ઘટે ક્ષારણના કારણે, કેમ કે ક્ષારણ છે, હવે લોખંડ ઉપર કાટ લાગે તો તમને ખ્યાલ છે કે કાટ પછી ખરતો જાય, પોપડી થાય અને એ ખરી જાય, એટલે મજબૂતાઈ ઘટે યંત્રની, અને મજબૂતાઈ ઘટે એટલે સ્વાભાવિક છે ને બદલવા પડે. બદલવામાં એક નુકસાન, મોટામાં મોટું આર્થિક નુકસાન, સમય બગડે ખોટો, સમય વેડફાઈ જાય, તો આવા બધા નુકસાનો આપણને જોવા મળે છે ક્ષારણના કારણે. તો આ સવાલ જે છે ક્ષારણ, ચેપ્ટર 3 ની અંદર ધાતુનું ક્ષારણ ફરી આવવાનું છે. અહીંયા પણ આ ક્ષારણ છે, ત્યાં ધાતુનું ક્ષારણ, આવો સવાલ ફરી આવશે, સેમ પ્રશ્ન આવશે, આ જ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે ટોપિક 1.3.2, ટૂંક નોંધ લખો ખોરાપણ. હવે તમને ખ્યાલ છે કે વેફર્સ બનાવવામાં આવે તો એને પછી આપણે ડબ્બામાં પેક કરીને મૂકીએ છીએ. જો પેક કરીને ન મૂકીએ તો થોડા સમય પછી એનો સ્વાદ અને ગંધ આ બદલાઈ જાય, જેને આપણે ખોરાપણુની ક્રિયા કહીએ છીએ, જેના કારણે ખોરાક અખાદ્ય બને. વાતાવરણના ઓક્સિજન સાથેની પ્રક્રિયાના કારણે આ પ્રક્રિયા થતી હોય છે, અને આ પ્રક્રિયાને આપણે વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ છીએ. ખાસ કરી અને ખોરાપણું તેલી અને ચરબીજન્ય પદાર્થોની અંદર વધારે જોવા મળે છે. તો તેલી અને ચરબીજન્ય પદાર્થોને જો હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તેના સ્વાદ અને ગંધ બદલાય છે, જેને ખોરાકનું ખોરાપણું કહે છે. ખોરાકનું ખોરાપણું એ કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને સાથે સાથે એને પણ અટકાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ખોરાપણું અટકાવવું હોય તો શું કરવું જોઈએ. ખોરાપણું તેલી તેમજ ચરબીજન્ય પદાર્થોને હવામાં ખુલ્લા રાખતા તેનો સ્વાદ અને ગંધ બદલાય છે અને ખોરાક અખાદ્ય બને છે, જેને ખોરાકનું ખોરાપણું કહે છે. ખોરાક અખાદ્ય બને એને ખોરાકનું ખોરાપણું કહેવાય. ખોરાકનું ખોરાપણું એ વાતાવરણમાં રહેલા ઓક્સિજનની ખોરાક સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાના લીધે થાય છે. આ જે શબ્દ છે ખાસ ધ્યાન રાખજો, ખોરાપણું, એના માટે વૈજ્ઞાનિક શબ્દ છે ઓક્સિડેશન. કઈ પ્રક્રિયાના લીધે ખોરાક ખોરો બને છે, અખાદ્ય બને છે? ઓક્સિડેશન પ્રક્રિયાના લીધે. કઈ પ્રક્રિયાના લીધે? ઓક્સિડેશન પ્રક્રિયાના લીધે. ખોરાપણું અટકાવવાના ઉપાયો. ખોરાપણું અટકાવવાના ઉપાયો, એમાંથી પહેલો ઉપાય છે એ છે ખોરાકને હવાચુસ્ત. ખોરાકને હવાચુસ્ત પેકેટમાં બંધ કરવો. હવાચુસ્ત ડબ્બામાં મૂકો, જેથી હવામાંના ઓક્સિજન સાથે ખોરાકનો સંપર્ક નહીં થાય, ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય. ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય તો એનો સ્વાદ અને ગંધ બદલાવાનો પ્રશ્ન નથી આવતો, એટલે ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે. બીજું શું સાહેબ? તો બીજું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખોરાકને જેમાં
રાખવામાં આવે છે તે પેકેટમાં એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેશન પ્રક્રિયાનો વિરોધ કરે એટલે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ, તો વાયુ કહીએ આપણે. એન્ટીઓક્સિડન્ટ વાયુ તરીકે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે. સ્વાધ્યાયના જે બાકી રહેલા પ્રશ્ન છે એને ફટાફટ જોઈએ. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખવાના છે કે આ પ્રક્રિયા સમીકરણ છે. ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે યાદ રાખો. હંમેશા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયકોનું થાય. તો અહીં સોડિયમમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે ઓક્સિડેશન કોનું થાય છે? ઓક્સિડેશન પામતો પદાર્થ તો કે સોડિયમ. રિડક્શન પામતો પદાર્થ, જો આનું ઓક્સિડેશન થતું હોય તો આનું શું થતું હોય? રિડક્શન, ઓક્સિજન. એવી જ રીતે આ સમીકરણમાં ઓક્સિડેશન પામતો પદાર્થ અને રિડક્શન પામતો પદાર્થ. કોપર ઓક્સાઇડ કોપરમાં ફરે છે, ઓક્સિજન દૂર થાય છે, મતલબ આનું રિડક્શન થાય છે. હાઇડ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. અવસ્થા તમારે લખવી હોય તો લખી શકો કે સોડિયમ જે ઘન અવસ્થામાં હતો એનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું. એવી જ રીતે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. આવું લખે. અહીંયા પ્રક્રિયાના સમીકરણ લખવાના છે ને એનો પ્રકાર જણાવવાનો છે. પોટેશિયમ બ્રોમાઇડ, બેરિયમ આયોડાઇડ BaI2, બેરિયમનો +2 આયોડિનનો -1 વીજભારનો ક્રોસ કરો એટલે BaI2 આવું અણુસૂત્ર બને. આ રીતે જ યાદ રાખવાનું છે ભાઈ, ગોખી નથી નાખવાનું. પોટેશિયમ આયોડાઇડ Ki, બેરિયમ બ્રોમાઇડ BaBr2. સંતુલન બાકી, સંતુલન કરવું પડશે ને. પોટેશિયમ 1 છે, આયોડિન 2 એટલે અહીંયા 2 કરવા ગયા તો પોટેશિયમ પણ 2 થઈ ગયા. બેરિયમ 1 અને બ્રોમિન 2, સંતુલન થઈ ગયું. હવે આની અંદર શું થાય છે ચેક કરો. K રહ્યો અહીંયા જાય છે અને B રહ્યો આ બાજુ આવે છે. આયનોની આપ-લે થાય છે એટલે આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચલો નેક્સ્ટ, ઝિંક કાર્બોનેટ ZnCO3 ઘન અવસ્થામાં હોય, ઝિંક ઓક્સાઇડ ZnO વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ ઘન અવસ્થા. ઝિંક કાર્બોનેટ માંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બેનો એકમાંથી 2 છૂટી પડી નીપજ એટલે આને કહેવાય વિઘટન પ્રક્રિયા. સમીકરણ ઓલરેડી સંતુલનમાં છે. ત્રીજું, હાઇડ્રોજન H2, ક્લોરીન Cl2. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે એને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ HCl. અહીંયા 2 હાઇડ્રોજન 2 ક્લોરીન છે એટલે અહીંયા 2 લખવું પડશે. 2 પ્રક્રિયકો ભેગા મળી એક નિપજ બને છે એટલે આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. છેલ્લું, મેગ્નેશિયમ. આ હકીકત આપણે ત્રીજા ચેપ્ટરમાં આવશે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોક્લોરિક એસિડ એની સાથે પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અણુસૂત્ર મેગ્નેશિયમ +2 Cl - 1 એટલે MgCl2 વત્તા હાઇડ્રોજન અને ક્લોરીન બબ્બે છે એટલે અહીંયા 2 લખવા પડે. અહીંયા શું જોવા મળ્યું તમને? તો અહીંયા સાહેબ અમને એવું જોવા મળ્યું કે Mg અહીંયા હાઇડ્રોજનના સ્થાને ગયો અને હાઇડ્રોજન દૂર થયો એટલે આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા.
કઈ પ્રક્રિયા કહેવાશે? વિસ્થાપન પ્રક્રિયા. હાઇડ્રોજનના સ્થાને મેગ્નેશિયમ બેસી ગયો અને હાઇડ્રોજનને દૂર કરી દીધું. આ તો વિસ્થાપન પ્રક્રિયામાં જોવા મળે છે. તો આને કહીશું આપણે વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા સુધી આપણું ચેપ્ટર 1 હતું. 5 ગુણ ચેપ્ટર 1 માંથી આપણને મળવા પાત્ર છે અને 5 માંથી એક પણ ગુણ કપાય નહીં એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણું વિજ્ઞાનનું ચેપ્ટર 1 સમાપ્ત થાય છે. તમારે આખું ચેપ્ટર રિવાઇઝ કરતું રહેવાનું છે, નહીતર ભૂલાઈ જશે, વારંવાર રિવિઝનની જરૂર પડશે. આટલે સુધી રાખીએ છીએ. ચેપ્ટર 1 અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં નવા ચેપ્ટર તરફ જઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.